31 ડિસેમ્બરે નવા વર્ષને ઉલ્લાસભેર વધાવવા શહેર આખું થનગની રહ્યું છે। લોકો ફાર્મ હાઉસ તેમજ પાર્ટી પ્લોટમાં ગેટ ટુગેધર અને ડાન્સ પાર્ટીનું આયોજન કરી રહ્યા છે, જે માટેની મંજૂરી લેવા શહેરમાં 30 અરજીઓ આવી છે, જેમાંથી 20 અરજીને મંજૂરી મળી છે। અમદાવાદ જિલ્લામાં માત્ર 2 અરજી આવી છે। મહત્વનું છે કે અમદાવાદની ફરતે 300 થી વધુ નાના મોટા ફાર્મ હાઉસ આવેલા છે। ફાર્મ હાઉસ પર થતી ખાનગી પાર્ટી પર પોલીસ ચાપતી નજર રાખશે। જો કે સિક્યોરિટીથી લઈને પાર્કિંગની જવાબદારી આયોજકોની રહેશે, તો બીજી તરફ રોમિયોને પકડવા મહિલા સ્ક્વોડ મેદાને ઉતરી છે। બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરીને ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસ નોંધાશે। શહેરની મોટાભાગની પોલીસ રોડ પર સ્ટેન્ડ 2 રહેશે। જો કે કોઈ પણ દારૂ પીધેલ પકડાશે તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે। રાજ્યભરમાં 31મી ડિસેમ્બરની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે, જેમાં કેટલાક નબીરાઓ દારૂની મહેફિલ પણ માણશે। ત્યારે રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા માટે ગુજરાતભરની પોલીસ સતર્ક થઈ ગઈ છે। જે પ્રમાણે નવસારી જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને વાહન ચેકિંગના આદેશ કર્યા છે। તો 31મી તારીખે વાહન ચેકિંગની સાથે નશાખોરોને પકડવા માટે બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે। 31મી ડિસેમ્બરના રોજ વિવિધ પાર્ટીઓ અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ અટકાવવા માટેનું આયોજન થયેલ છે, જેની અંદર દરેક પોલીસ સ્ટેશનની અંદર વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે અને વાહન ચેકિંગ સમયે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે। સાથી નવસારીના જે ગ્રામ્ય વિસ્તારોની અંદર કેટલાક ફાર્મ હાઉસીસ આવેલા છે, તો આ છેલ્લા અઠવાડિયાની અંદર અમે ફાર્મ હાઉસની અંદર કોઈ પણ પાર્ટીનું આયોજન ન થાય એ માટે થઈને આવા ફાર્મ હાઉસીસ છે એમની પણ ચકાસણી હાથ ધરેલ છે।